મિત્રો આજ મેં બેઠા બેઠા એક રિસર્ચ કર્યું છે કે તમારું બૈરું જાડું હોય કે પાતળું હોય જેવું હોય તમે એને ગમે ત્યારે પૂછશો ને કે તું ખાવામાં કેટલી રોટલી ખાય છે તો એ હંમેશા 2 રોટલી જ કહેશે. પણ ખબર છે તમને મારી આ વાત ઉપર વિશ્વાસ નહીં આવે એટલે હું તમને લાઈવમાં પ્રૂફ કરીને બતાવું. ઉભા પારુલ, હા, તું ખાવામાં કેટલી રોટલી ખાય છે? 2 રોટલી. અને જો મારી વાત ઉપર હજી વિશ્વાસ ના આવતો હોય ને તો તમે તમારા વારીને પૂછી જોજો કે ખાવામાં એ કેટલી રોટલી ખાય. જવાબ સેમ જ મળશે. પારુલ, તું આમ મારા માટે શું કરીએ કે હું હે ને તમારા માટે તો મારો જીવે આપી દઉં. એમ? હા, પણ માંગતા નહીં હો. ચમ? હું મરી જાઉં પછી તમે એકલા શું કરશો? ભાવેશ, હા બોલ. તમને ક્યારેક ક્યારેક તો એવો વિચાર આવતો હશે ને કે આ મુસીબત મારા ગળે ચાહી પડી. ક્યારેક ક્યારેક મને તો રોજ વિચાર આવે. શું રોજ વિચાર આવે? માન છો મને એવું થાય ને કે ચાય ભરાઈ ગયો. ખાલી પૂછી દીધું તોય આવું કે માન છો. ભાવેશભાઈ, તમારું લગ્ન વિશે શું કહેવું છે? લગ્ન વિશે અત્યારે હાલના કળિયુગના જે લગ્ન છે ને એના માટે હું એટલું જ કહેવા માંગીશ કે એક બાય હાચવીને એના કરતા તબેલો કરીને 10 ગાય હાચવી હારી. આ શું બોલો, તમને ભાન હે કે નહીં? શું બોલો એટલે? તાણે. સાચું હે, દરેક પરણેલા પુરુષની આ જ દશા હે. પૂછી જુઓ બધાને. તો હું તબેલો કરે? તબેલો જ કરાય ને. આ હાચવી એના કરતા કરીને આવે છે. પણ આવા રિઝલ્ટ હોતા છે. દર વખતે તારું રિઝલ્ટ ઓછું થતું જાય છે. થોડું ભણવામાં ધ્યાન રાખતી હોય તો આમ પાડોશના બધા છોકરા હમું જો બધાના રિઝલ્ટ કેટલા મસ્ત આવે છે. પપ્પા, તમે હે ને કાયમ મને બીજાના છોકરા હારે હરખાઈ ના કરશો. હું તમને મુકેશ અંબાણી હંગાત હરખાઈશ તો તમને કેટલું ખોટું લાગશે? ના, એમાં કઈ ના હોય એવું. 4-5 જણાને બોલાવી લે એટલે વાત પૂરી. અલા પોંડો, તમારે હે મને ચપ્પીથી મારવી હોય ને તો મારી નાખો, પણ આવી રીતે પાદી પાદીને મારો શ્વાસ ના રૂંધી નાખશો. ભાવેશ, તમને ખબર હે શું? હવારમાં મેં સ્ટેટસ ચડાવ્યું ને તે મારા બેનપણીયાના ફોન ઉપર ફોન આવે છે અને એ એવું કહે કે તું એવું તો શું ખાય હે ને પીવે હે કે તારા મોઢા પર આટલી ચમક આવે છે કે. હા તે કહી દેવું તું ને તારે સવારે મારા ધણીનું માથું કહું પછી આખો દાડો એનું લોહી પીવું. એની જ ચમક હે બધી. આમ જો મારું હુકી ગયું બધું. અલ્યા ભાઈ, અમારા ઘરમાં તો ભગવાને દીધેલું બધું જ છે. શું તંબુરા ભગવાને આપેલું બધું છે? જો ભગવાને બધું આપ્યું હોત ને તો હે ને એસી, ટીવી, ફ્રીજ બધું હે ને હપ્તે ના લાવવું પડ્યું હોત. ભગવાને આપેલું બધું છે. ફોન ચાલુ હોય તો બોલવું જરૂરી છે. તો કે જ ને તાણે આવું ન બોલો.